વિંગડિંગ્સમાંથી ઘણા વધારે મળે. તે સિવાય બીજા બધા તમે ચેક કરી શકો છો. આમ ક્લિક કરી અને પછી આમ કરશો એટલે અહીં દેખાશે સિમ્બોલ્સ. એટલે અહીં સિમ્બોલ બદલાય છે. અહીં ગુજરાતી પણ આવ્યું. આ તો ગુજરાતી ફોન્ટ હોય તો ગુજરાતી ફોન્ટ તમને અવેલેબલ રહેશે. આમ કરશો આમાં સિમ્બોલ નથી, આમાં લખાણ જ છે મોટે ભાગે, પણ કેટલીક જગ્યાએ સિમ્બોલ ચાલુ થશે તો સિમ્બોલ આવશે. 4th ABCD છે તમારી. આ રીતે તમે જોઈ શકો છો. આ પણ 4th ABCD માં છે. આ બધા જુદા જુદા પ્રકારના ફોન્ટ જ છે. અત્યારે સિમ્બોલ આની અંદર ઓછા છે, પણ તમે નીચે જશો તો નીચે વેબડિંગ્સ વિંગડિંગ્સ ની અંદર બધા સિમ્બોલ્સ આવશે. બરાબર. ઓકે, એનીવે કેન્સલ કર્યું મેં. સિમ્બોલ્સ પછી પિક્ચર્સમાં જશો તો તમને કેટલાક પિક્ચર્સ, રેડીમેડ પિક્ચર્સ અંદર હશે તે મળશે. હા, ઘણા બધા છે. ક્લિક કરશો, ઓકે કરશો, ઓકે કરશો. ડિફાઇન ન્યુ બુલેટ પિક્ચર્સ. ફોન્ટ્સમાં જશો તો ફોન્ટ્સ છે. ઓલરેડી આપણે જોયા જ છે ફોન્ટ્સ. ઓકે, ક્લિક કર્યું, કેન્સલ કર્યું. તમારે નંબર જોઈતા હોય તો નંબર બાજુમાં છે. બરાબર, અહીં ક્લિક કરશો, નંબર આવી ગયા. નંબર ના જોઈતા હોય, એબીસીડી જોઈતી હોય તો એબીસીડી, રોમન લેટર્સ જોઈતા હોય તો રોમન લેટર્સ પણ મળી રહે છે. સાથે સાથે તમારે અહીં આગળ ડિફાઇન ન્યુ નંબર ફોર્મેટ, તો અહીંથી નંબર ફોર્મેટ ચેન્જ કરી શકો છો. સાથે સાથે સેટ નંબરિંગ વેલ્યુઝ કરવી હોય તો સ્ટાર્ટિંગ 1 થી ન કરવું હોય, તમારે આગળ ઓલરેડી ઉપરના પેજ પર જતા રહ્યા હોય 10 નંબરના, અહીંથી 11મા નંબરથી ચાલુ કરવું હોય કે 12મા નંબરથી કે 25મા નંબરથી, તો તમે અહીંથી 25 કરી શકશો અને ઓકે કરશો એટલે 25, 26, 27 થઈ ગયું. બરાબર. આ રીતે. નાવ આ છે મલ્ટી લેવલ. બરાબર. ઓકે, એનું સેમ્પલ આપણે બનાવવું હોય તો બનાવી શકીશું. જુદી જુદી કેટેગરી પાડીને કરી શકીશું. દાખલા તરીકે માય રિલેટિવ્સ. કંટ્રોલ S કર્યું. ઓકે, આપણે 2 મિનિટનો બ્રેક લઈએ.